Good morning, friends. Today we are start standard 9 maths chapter number 1 number system. Introduction. Numbers are used in daily life. Different type of number exist. Together they form number system. તો આપણા બધાને ખબર જ છે કે આપણે ડેલી લાઈફ એટલે કે આપણી જે રોજબરોજની જિંદગી છે એના અંદર આપણે નંબર્સનો કોઈકને કોઈક રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે કોઈ વસ્તુ લેવા જઈએ કે આપણે કોઈકનું વેઇટ મેઝર કરવું છે કે આપણે કોઈક વસ્તુને ગણીને લાવી છે, તો આ બધી જ રીતે નંબર આપણને ડેલી લાઈફમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, તો જે નંબર જે છે એ અલગ અલગ ટાઈપના હોય છે, જેને આપણે આજે નંબર સિસ્ટમના અંદર જોઈશું. ઓકે, તો નેક્સ્ટ ઇઝ ટાઈપ ઓફ નંબર. તો નંબર કેટલી જાતના હોય છે કે કેટલા ટાઈપ્સના હોય છે નંબર. ફર્સ્ટ નેચરલ નંબર, હોલ નંબર, ઇન્ટેજર, રેશનલ નંબર, ઇરેશનલ નંબર એન્ડ રિયલ નંબર. 9th સ્ટાન્ડર્ડ વાઇઝ આપણે આટલા નંબર આજે જોવાના છે. તો ફર્સ્ટ જે છે એ નેચરલ નંબર. તો નેચરલ નંબર કોને કહેવાય? તો કે જે નેચરલ નંબર એને કહેવાય કે જેના અંદર 1 2 3 4 થી સોન મતલબ કે આવ્યા જ કરે, અનલિમિટેડ મતલબ. તો સૌથી નાનામાં નાનો નેચરલ નંબર કોઈ તમને પૂછે કે કોણ છે, તો આપણે કહીશું 1. ઓકે, 1 ઇઝ ધ સ્મોલેસ્ટ નેચરલ નંબર. સેકન્ડ થિંગ, હોલ નંબર. તો હોલ નંબરના અંદર જે નેચરલ નંબર છે એ તો બધા ઇન્ક્લુડ થશે જ, પણ હોલ નંબરમાં એક એક્સ્ટ્રા નંબર આવશે જે છે 0, જ્યાંથી આપણે નંબરનું સ્ટાર્ટિંગ કરીએ. ઓકે, તો સૌથી સ્મોલેસ્ટ હોલ નંબર જે છે એ કોણ છે? તો કે 0. તો બધા જ નેચરલ નંબર એ હોલ નંબરમાં આવી જાય. ઓકે, પણ ખાલી એક એક્સ્ટ્રા નંબર આવે છે જે છે 0. તો એ સૌથી સ્મોલેસ્ટ હોલ નંબર છે. નેક્સ્ટ ઇઝ ઇન્ટેજર. ઇન્ટેજરમાં કયા કયા નંબર આવશે? તો ઇન્ટેજરમાં નેચરલ નંબર પણ આવશે, હોલ નંબર પણ આવશે એન્ડ નેક્સ્ટ ઇઝ નેગેટિવ નંબર પણ આવશે. આ 3 જાતના નંબર આવશે. જેમ કે 1થી લઈને 100 સુધી, મતલબ આગળ સુધી આપણે એ જે નેચરલ નંબરમાં આવે છે એ બધા નંબર પણ લેવાના, હોલ નંબરનો 0 પણ લેવાનો, અને જે બધા નેચરલ નંબર છે એના બધાના નેગેટિવ્સ -1 -2 -3 થી 100 નંબર. ઓકે, એ બધા જ નંબર ઇન્ટેજરમાં આવશે. નેક્સ્ટ ઇઝ રેશનલ નંબર. તો આપણે રેશનલ નંબર કોને કહીશું? તો રેશનલ નંબર આપણે એને કહીશું જે PQ ફોર્મમાં હશે. જેમ કે એક નંબર નોમિનેટર અને નીચે ડિનોમિનેટરની અંદર. જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે એ પ્રમાણે એક નંબર ઉપર અને એક નંબર નીચે, 1/2 -3/4 5/6, આવા બધા જે નંબર આવે એને આપણે રેશનલ નંબર કહીશું. નેક્સ્ટ ઇઝ ઇરેશનલ નંબર. તો ઇરેશનલ નંબરના અંદર કયા કયા નંબર આવશે? જેમ કે √2 √3 પાઈ, નોન ટર્મિનેટિંગ, નોન રિપીટેટિંગ નંબર જે છે એ બધા જ નંબરને આપણે ઇરેશનલ નંબર કહી શકીશું. નેક્સ્ટ ઇઝ રિયલ નંબર. તો રિયલ નંબર કોણ કોણ છે? તો રિયલ નંબરમાં બધા જ રેશનલ એન્ડ બધા જ ઇરેશનલ નંબરનો સમાવેશ થાય છે. તો રિયલ નંબર આપણે એને કહીશું કે ઓલ રેશનલ પ્લસ ઇરેશનલ નંબર. ઓકે, તો આ બધા નંબર છે એમાંથી જે નાના સ્ટાન્ડર્ડમાં તમે હતા, તો જ્યારે નંબર લાઈન તમને શીખવાડી તો તમે ઓનલી ફોર પોઝિટિવ નંબર કે નેગેટિવ નંબરને જ નંબર લાઈન પર રિપ્રેઝન્ટ કરતા હતા. પણ 9th સ્ટાન્ડર્ડના અંદર નેચરલ નંબર, હોલ નંબર, ઇન્ટેજર, રેશનલ, ઇરેશનલ બધા જ નંબર જ્યારે તમને આપેલા હોય છે તો એને નંબર લાઈન પર રિપ્રેઝન્ટ પણ કરવું પડે. તો એ પણ આ ચેપ્ટરના અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે કે એ બધા જ નંબરને આપણે કઈ રીતે નંબર લાઈન પર પ્રેઝન્ટ કરી શકીએ. ઓકે, તો એના માટે અને થોડાક સમ્સ માટે અહીં આગળ થોડા લો આપેલા છે. લો ઓફ એક્સપોનન્ટ. જેમ કે AM × AN gives to A બ્રેકેટમાં m + n, am upon an gives to a બ્રેકેટમાં m - m, am × n it gives to am. તો આ જે બધા જે છે એ લો ઓફ એક્સપોનન્ટ છે કે જ્યારે મલ્ટીપ્લાય હોય બે નંબર વચ્ચે તો શું થાય, ડિવિઝન હોય તો શું થાય. ઓકે, તો આ બધા લોસ છે. નેક્સ્ટ ઇઝ ડેસિમલ એક્સપાન્શન. તો ડેસિમલ એક્સપાન્શનમાં બે વસ્તુ જોવાની છે, એક ટર્મિનેટિંગ એન્ડ નોન ટર્મિનેટિંગ. મતલબ કે ડેસિમલ એક્સપાન્શન એટલે કે જે આપણા પોઈન્ટવાળા જે નંબર જે છે તો એ જ્યારે આવે તો એમાં એક ટર્મિનેટિંગ એટલે કે એક અંત આવી જાય કે 5.2, તો એ ટર્મિનેટિંગ કહી શકાય. પણ કોઈ એવો નંબર છે જેમાં 5.2 કે 5.789213 આ રીતના જે નંબર આવે એને આપણે નોન ટર્મિનેટિંગ નંબર કહીશું. તો ડેસિમલમાં બે રીતના નંબર આવે, એક ટર્મિનેટિંગ એન્ડ એક નોન ટર્મિનેટિંગ. ઓકે, નેક્સ્ટ ઇઝ પ્રોપર્ટી ઓફ રિયલ નંબર. તો જ્યારે આ બધા રિયલ નંબર જે છે તો એના અંદર કંઈક ને કંઈક પ્રોપર્ટી લાગતી હોય. પ્રોપર્ટી મતલબ કે આપણે એના પર કયા
મેથેમેટિકલ ટર્મ્સ યુઝ કરી શકીએ, જેમ કે ક્લોઝ ઓફ પ્રોપર્ટી, કોમ્યુટેટિવ પ્રોપર્ટી, એસોસિએટિવ પ્રોપર્ટી, ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોપર્ટી. આ બધી જ પ્રોપર્ટી, જેમ કે આપણને કોઈ પ્લસ કરવા કીધું હોય, આપણે બહુ મોટો નંબર હોય તો આપણે શું કરીએ, એને સિમ્પ્લિફાય કે ઝીરોના ફોર્મમાં એને ફેરવીને પછી સિમ્પલ મલ્ટીપ્લાય કરીને પ્લસ કરીએ છીએ. તો આ જે બધી અલગ અલગ ટાઈપની પ્રોપર્ટી છે જેનાથી આપણા સમ ઇઝી બની શકે. ઓકે, તો હવે અહીંયા હું તમને આ ચેપ્ટરના રિલેટેડ થોડા આઈએમપી ક્વેશ્ચન્સ આપેલા છે જે તમે સોલ્વ કરી શકો છો. તો આ હતું તમારું ચેપ્ટર નંબર 1નું ઇન્ટ્રોડક્શન વિડીયો. ઓકે, આટલી જે મેઇન વસ્તુ છે આ ચેપ્ટરના અંદર એ તમારે શીખવાની છે અને આના રિલેટેડ જ આ ચેપ્ટરના અંદર ક્વેશ્ચન્સ આવશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધીસ ચેનલ.